હેલો ગાઈઝ, આજ હું તમારી સાથે બટેકાથી બનતી એક ટેસ્ટી નવો નાસ્તાની રેસીપી લઈને આવી છું. તેનું નામ છે બટેકાના પકોડા. તે બનાવવા માટે સૌપ્રથમ બટેકા લેવાના છે અને તેમને સરખા છોલી અને તેમને ગોળ લાઇનમાં કટ કરવાના છે. તે કટ થઈ જાય પછી તેને એક ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે. તે ધોવાઈ જાય પછી તેમ એક થાળમાં બેસનનો લોટ લેવાનો છે, ચોખાનો લોટ, લીલું મરચું, સ્વાદ પ્રમાણે નમક, લાલ મરચું પાવડર, હળદી પાવડર નાખી અને તેમાં પાણી નાખી અને મિક્સર બનાવવાનું છે. મિક્સર બની જાય પછી તેમાં બટેકાને લઈ અને તેમને ડીપ કરવાના છે અને પછી તેલમાં બટેકાને નાખવાના છે. જ્યારે બટેકાને પકોડાને નાખીએ ત્યારે ગેસને ધીમો રાખવાનો છે અને જ્યારે બટેકાના પકોડા નખાઈ જાય ત્યારે ગેસને ફૂલ કરવાનો છે. બટેકાના પકોડાને 5 કે 10 મિનિટ આમ